શું જોવે બોલો? આ તમે કઈ કઈ આઈટમ વેચો છો? વટાણા છે, ગુવાર છે, ભીંડો છે, ગલકા છે, કારેલા છે, શિમલા છે, કોથમરી છે, મેથી છે, બીજું બોલો ભીંડો છે, લીસોડા છે, ટોટલ આઈટમ આવી છે, છે. બધી આઈટમ છે. હોલસેલના વેપારી. હોલસેલના વેપારી 10 રૂપિયા 10 રૂપિયા ધાણાના 10 રૂપિયા 10 રૂપિયા ભાઈ. દાદા અત્યારે ઓફ સિઝનમાં કેરી આવે? કઈ કેરી છે આ? કેસર. આપણે ગુજરાતમાં થાય કે બીજા રાજ્યની? બિહારમાંથી આવે એમ ને? રસની છે, આ રસની છે ને? મિત્રો જો આ વેપારની માર્કેટમાં મોટામાં મોટી દુકાન હોય ને તો આ બેનની જાય. બેન તમારું નામ શું? નીતાબેન. નીતાબેનની દુકાન સૌથી મોટી છે જ્યાં અહીંયા. આ નીતાબેન છે ને દરેક શાકભાજી એકદમ રિઝનેબલ ભાવે વેચે એટલે અહીંયા ઘરાકી વધારે. અહીંયા છે ને કોઈ પણ શાકભાજી લેવું હોય એટલે પૂછવાનું જ નહીં, સીધું જોખાવી લેવાનું જેટલું લેવું હોય ને એટલું, કારણ કે આનો ભાવ ફિક્સ છે અને રિઝનેબલ છે. આખી માર્કેટ કરતાં નીતાબેનનો ભાવ રિઝનેબલ એટલે બધા લોકો અહીંયા વધારે આવે લેવા. અહીંયા શાકભાજીની લગભગ બધી આઈટમ અહીંયા મળી રહી. અહીંયા આવે ને તો બીજે કંઈ રખડવા જવું જ ન પડે, બધી ટોટલ આઈટમ મળી જાય. કેમ છો? શું છે? ધાણા છે? હું કેમ આપ્યા? છોકરા. જો મિત્રો આ ખંભાળિયા રોડ છે, રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં જ, અને આ એની બાજુમાં જ આ માર્કેટ ભરાય છે. આ દર રવિવારે માર્કેટ ભરાય. આ ખંભાળિયા જામનગર રોડ છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો અત્યારે આપણે આવ્યા છે રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં જે મેપર ગામ છે ને, મેપર ગામની જ્યાં માર્કેટ છે, અત્યારે આપણે 5 માર્કેટની મુલાકાત લેવાની છે. તો જોઈએ અંદર શું શું મળે છે. ચાલો આપણે અંદર જઈએ.
એમાં બચક પેટી ચાવડી ઊંડા ગલ્લા દહીં ગોટિયા આ શું છે ગલ્લા છે ગલ્લા હા એક કરોડા રે ગલ્લા બરાબર આ પક્ષીનો માળો લાગે છે પક્ષીના માળા પછી આ માળો પક્ષીનો મિત્ર પછી દહીં ગોટિયા પછી દીવા આ દીવા છે આ દીવા જો મંદિર જેવું નાનું મંદિર હોય ને એવું લાગે આમાં દીવો મૂકવાનો જાત જાતના ચલમું હોત છે કોઈ બંધાણી હોય ને એને ચલમ પીવા માટે ચલમું હોત છે જા મસ્ત કોઈ ગાંજો ચલમ સરસ પીતા હોય એના માટે બધું મળે છે આ માર્કેટમાં મિત્રો બધું મળે તમે જે માગો એ મળે કપડાથી માંડીને શાકભાજીથી માંડીને હા બધું મળે ને અહીંયા આ ક્યારે દરરોજ ભરાય માર્કેટ દર રવિવારે ભરાય એમ ને અહીંયા બરાબર હા આજુબાજુના ગામડાવાળા બધા લેવા આવતા હોય ને આ રિલાયન્સ ટાઉનશીપ વાળા આવતા હોય ને આવડી ખાવડીથી કઈ આવે આવડી બટાણા આજે વધારે છે આ વિસ્તારમાં આટલી માર્કેટ મોટી નહીં આ ભરાય મોટી રાજકોટમાં નંબર મોટી માર્કેટ બહુ મોટી માર્કેટ हाँ बंसी होता है हाँ ले ले ये અત્યારે હોત છે યાર જો હા કેમ ભાઈ દાદા કેમ આપો છો કિલો સોના 1.5 કિલો દાડો મસ્ત છે મિત્રો લેવા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી કઈ કઈ આઈટમ વેચો ભાઈ તમે હા બધા શાકભાજી ગલકા કારેલા ભીતોડા અહીંયા બોલો અહીંયા કેમ છો દાદા મજામાં
તમે મસાલો વેચતા લાગો બધું બધો મસાલો હા. કેમ છો શું છે ધાણા કઈ હું કેમ આપ્યા બધો મસાલો વેચતા લાગે તમે બધો બરાબર. અહીંયા દર રવિવારે ભરાય ને માર્કેટ બધું કેટલી કઈ 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 વસ્તુ મળે અહીંયા બધું મળે બધું મળે એટલું જેટ કપડાં બધું બધું કઈ કોરું ના આવે ઘર વપરાશનો બધો સામાન બધું એકદમ ફાઇન. આ માર્કેટ છે ને દૂર દૂરથી છે આમ પડાણાથી આમ ખાવડીથી આમ પડાણાથી બધા જ અહીંયા વસ્તુ લેવા આવે બધી અહીંયા ટોટલ ઓલ આઈટમ અહીંયા મળે બધું ઘર વપરાશની તમામ આઈટમ શાકભાજીથી લઈને બધું હે આપણા શહેર બધા આવે બધા આવે ને બધી વસ્તુ મળે.
માલ બધો અહીંયા હાલે છે આપણો બધું થઈ ગયું. હા, ઘર ખર્ચા નીકળે છે ને? તો વાંધો નહીં. મિત્રો, આ ખાટલા છે બધા અહીંયા. ખાટલામાં મોટા કરેલા ખાટલા વાણ સાથે સાથેના ખાટલા અલગ અલગ કલરના અલગ અલગ ડિઝાઇનના વાણ બધા. કેમ આપ્યા ખાટલા ભાઈ આ? 1500 અલગ અલગ વાણ. આ ફોલ્ડિંગ વગરના તેજાનું વેચો. તેજાનું વેચો બધું. આ તેજાનું કહેવાય, શું કહેવાય આને? મસાલો બધો મસાલો. દાદા, અત્યારે ઓફ સિઝનમાં કેરી આવે? હા, કઈ કેરી છે આ? કેસર? આપણે ગુજરાતમાં થાય કે બીજા રાજ્યમાં? બિહારમાંથી આવે એમ ને? હા. રસની છે? હા, રસની છે ને? લાવો ભાઈ, એક ગ્લાસ રસ આપી દો, પીએ. શેરડીનો રસ. મિત્રો, હવે આપણે માર્કેટ આખી ફરી લીધે છે. હવે ઠંડો રસ તો પીએ. અહીંયા આવ્યા છે ઠંડો રસ પીએ. બરાબર, મસ્ત રસ છે. તમે ગમે ત્યારે અહીંયા રવિવારે મુલાકાત લેવા આવો ને, શાકભાજી લેવા આવો કે ગમે ત્યાં કોઈ વસ્તુ લેવા આવો, અહીંયા રસ પીવો, મસ્ત રસ બનાવો.